આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન વિભાગે કહ્યું 5 દિવસ બાદ ગુજરાતમાં ત્રાટકશે માવઠું। રાજ્ય પર ફરી માવઠાનું સંકટ। હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી। ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકશે। છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડતા ગરમીથી રાહત મળી, પરંતુ આ રાહત વચ્ચે આફતના પણ એંધાણ છે। 10 એપ્રિલ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના મંડાણ થશે, આ આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચે જતા અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે અને 10 એપ્રિલ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાના સંકેત છે। 10 અને 11 એપ્રિલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે અમુક વિસ્તારમાં માવઠું ત્રાટકવાની સંભાવના છે। डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 6 की बात करेंगे, जो ज़िले जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद, छोटा उदयपुर, नर्मदा। और डे 7 में जहां पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन के वो ज़िले हैं बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर और नर्मदा। કમોસમી વરસાદની આગાહીથી રાજ્યના ખેડૂતો ચિંતામાં મુકાયા। જો માવઠું થશે તો કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરું સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વગર વરસાદે છલોછલ થયો બોટાદનો ડેમ। ભર ઉનાળે બોટાદનો રમાઘાટ ડેમ છલકાયો। કાળઝાળ ગરમી વચ્ચે ડેમ છલકાવાના આ દ્રશ્યો જોઈને જગતના તાતના હૈયે ટાઢક મળી। ગઢડા સહિત 10 ગામ માટે જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થતા ભર ઉનાળે ચોમાસા જેવો નજારો જોવા મળ્યો। સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા બોટાદનો રમાઘાટ ડેમ છલકાઈ ગયો। ડેમ છલકાતા ગઢડા સહિત આસપાસના ગામોના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક પંથકમાં પાણી માટે પોકાર શરૂ થઈ છે, ત્યારે બોટાદનો રમાઘાટ ડેમ પાણીથી છલકાતા ખેડૂતોને મોટી રાહત મળી। ઉલ્લેખનીય છે કે રમાઘાટ ડેમ ગઢડા સહિત આસપાસના 10 ગામો માટે મહત્વનો છે। સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી। આ ડેમમાં પાણી ભરવા માટે સ્થાનિક ખેડૂતોએ રજૂઆત કરી હતી। જો કે સૌની યોજના અંતર્ગત વગર વરસાદે ડેમ ભરાતા શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ડેમમાં પાણીની આવકથી ગઢડા તેમજ માંડવધાર, રામપરા, કેરાડા, અડતાળા, પીપળ, લાખણકા, તતાણા સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો ફાયદો થશે। આશ્ચર્યજનક 100 થી વધુ ઇંચ વરસાદ નોંધાતો હોવા છતાં ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા, પાણી માટે મહિલાઓની રજળપાટ। પાણી માટે માથે બેડા લઈને જંગલમાં ભટકતી આ મહિલાઓના દ્રશ્યો જોઈને લાગે કે આ વિસ્તાર અને ચોમાસાને દૂર દૂર સુધી નાતો નહીં હોય, પરંતુ જણાવી દઈએ કે આ દ્રશ્યો ડાંગ જિલ્લાના આહવાના છે। ચોમાસા દરમિયાન ડાંગમાં નોંધપાત્ર વરસાદ વરસે છે, તેમ છતાં ઉનાળો આવતા જ ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે રજળપાટ થાય છે। જિલ્લાના મુખ્ય મથક આહવા, જ્યાં સરકારી કચેરીઓ આવેલી છે, ત્યાં પણ પાણીની સમસ્યા સામાન્ય બની છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ આહવામાં પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે છે, જેના કારણે ઘર વપરાશ માટે પૂરતું પાણી ન પડતા ગૃહિણીઓને જંગલમાં કે નજીકના નદી નાળામાં કોતર બનાવીને પાણી માટે વલખા મારવા પડે છે। માત્ર આહવા જ નહીં, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં કેટલાય ગામોમાં નાના ભૂલકાઓ પણ પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે। માસૂમ બાળકો અભ્યાસ બગાડીને દૂર દૂર સુધી પાણી લેવા જવા મજબૂર હોય એવા દ્રશ્યો સામે આવ્યા। પાણીની સમસ્યાને લઈને પાણી પુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આહવાનગર નજીકના જ 2 ડેમો ઉપર આધારિત છે, તે બંને ડેમોમાં પાણીના સ્તર ઘટી જતા આ સમસ્યા ઊભી થઈ છે। અંબાજીના દાંતામાં એક ઘટનાથી ખળભળાટ મચી ગયો। વીજ કરંટ લાગતા 2 બાળકીના મોત થયા। સામાજિક પ્રસંગે મોર ડુંગરા સામે આવેલી બાળાઓને કરંટ લાગતા મોતને ભેટી છે। શાળામાં રમતી રમતી 2 બાળકીઓને કરંટ લાગ્યા અને બંનેના મોત નીપજ્યા। ચોંકાવનારી આ ઘટના અંબાજીના દાંતા તાલુકામાં બની। અહીંના મોર ડુંગરાની પ્રાથમિક શાળામાં હિંચકા ખાઈ રહેલી બાળકીઓને કરંટ લાગ્યો। લોખંડના હિંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર લગાવેલું હતું, જેથી બોર્ડનો કરંટ હિંચકામાં ગયો, જેને લીધે રમતી બાળાઓને વીજ કરંટ લાગ્યો। આ શાળાના ગ્રાઉન્ડમાં પણ બાળાઓ રમતી હતી। રમતા રમતા તેઓ હિંચકા ખાવા પહોંચી, જ્યાં અચાનક જ વીજ કરંટ લાગતા 3માંથી 2 બાળકીઓના મોત નીપજ્યા, જ્યારે સૌથી મોટી બહેન જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે। 3 બાળકીઓ સામાજિક પ્રસંગે મોર ડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી, તે દરમિયાન કરંટ લાગવાની ઘટના બની। એક સાથે 2 બાળકીના મોતથી પરિવાર પર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। રૂપાલા મામલે વિવાદનો મધપૂડો હજુ પણ છંછેડાયેલો જ છે। રાજ્યના કેટલાય વિસ્તારોમાં વિરોધ ઉગ્ર બન્યો। આણંદના ખંભાત અને તારાપુરમાં ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને રૂપાલા સામે વિરોધ કર્યો।
વિરોધ પ્રદર્શનમાં ખંભાત અને તારાપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા. રૂપાલાની ટિકિટ રદ કરવાની મક્કમ માંગ સાથે ક્ષત્રિય સમાજ આજે એકઠો થયો અને રેલી તેમજ સભા યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવા રજૂઆત કરી. રૂપાલા વિવાદમાં મહેસાણાના કટોસણ ગામમાં બેનરોથી દેખાવો કરાયા. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કટોસણમાં બેનરોથી નારાજગી દર્શાવી. રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે. સાથે કાર્યકરોને પ્રવેશ ન કરવાના લખાણો લખાયા છે. સુરેન્દ્રનગરમાં રૂપાલાના નિવેદનના વિરોધ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં આગેવાનોએ પાટીદાર સમાજને અપીલ કરી કે રૂપાલા સિવાય અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર હશે તો અમે તેને બિનશરતી અસમર્થન આપીશું. હવે આ નારાજગીમાં અન્ય સમાજના આગેવાનોએ પણ ટેકો આપ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધમાં તળપદા કોળી સમાજ તેમજ બ્રહ્મ સમાજ આગેવાનોએ સમર્થન આપ્યું. રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો ભાજપ પાર્ટી સાથે સંકળાયેલા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો પોતાના પદ પરથી રાજીનામા ધરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. આ તરફ રૂપાલા સામેનો વિરોધનો વંટોળ નર્મદા જિલ્લામાં પણ પહોંચ્યો. રામપુરામાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરી. ગામની બહાર બેનરો લગાવી વિરોધ આવ્યો અને ટિકિટ રદ નહીં થાય તો વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવા મક્કમ છે ત્યારે રાજકોટમાં રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો. વિવાદ અને વિરોધના વંટોળ વચ્ચે દિલ્હીથી રાજકોટ પહોંચેલા પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ચૂંટણીનો પ્રચાર કર્યો. વહેલી સવારે પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરે પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ ધરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ વિધિવત રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પેલેસ રોડ પર ઘરે ઘરે જઈને પરસોત્તમ રૂપાલાએ નાગરિકોને રૂબરૂ મળ્યા અને વાતચીત કરીને નાગરિકોને રીઝવવાના પ્રયત્નો કર્યા. આ તરફ રૂપાલાના આ પ્રચાર સામે ક્ષત્રિય સમાજનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે પ્રચાર તો ક્યારનો શરૂ કરી દીધો હતો, આ તો ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું. એમનો પ્રચાર પહેલા જ ચાલુ થઈ ગયો છે. ખાલી આ તો એક બતાવવા માટેની વાત છે. એમનો પ્રચાર પહેલા ચાલુ થઈ જ ગયેલો છે. એટલે આ તો ખાલી એક અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોય. વિરોધના વંટોળ વચ્ચે રૂપાલાએ મોહન કુંડારિયા સાથે ભોજન લીધું. મહિલાઓ સાથે યોજી ટિફિન બેઠક. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન રાજ્ય રાજકોટમાં આત્મનિર્ભર મહિલા સંમેલનમાં પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા, જ્યાં સંવાદ બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું. આ બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ મોહન કુંડારિયા સાથે ભોજન લીધું. આ સાથે મહિલાઓ સાથે ભોજન કરી રૂપાલાએ પ્રચારનો શુભારંભ કર્યો. મહત્વનું છે કે ટિફિન બેઠક પરસોત્તમ રૂપાલાના પ્રચારનો એક અનોખો અંદાજ છે, જેમાં કાર્યકરો અને નેતાઓ મત વિસ્તારમાં ટિફિન બેઠક યોજે છે. આ ટિફિન બેઠક દરમિયાન મતદારો ભોજન સાથે તેમના મત વિસ્તારમાં મુદ્દાઓ અંગે ચર્ચા કરે છે. જેમના ભોજન ભેગા તેમના મન ભેગાની કહેવતમાં વિશ્વાસ રાખતા પરસોત્તમ રૂપાલાનું પ્રચારનું આ માધ્યમ ખૂબ જ વિશેષ છે. મહત્વનું છે કે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાએ ભોજન દ્વારા મતદારો સુધી પહોંચવા ટિફિન બેઠકનો પ્રારંભ કરાવ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોએ પ્રચાર અભિયાન તેજ કર્યું. ભરૂચમાં ભાજપે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આગેવાનોએ ભોલાવ ગામમાં જનસંપર્ક કર્યો. અલકનંદા સોસાયટીમાં સંપર્ક અભિયાન હાથ ધર્યું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઘરે ઘરે જઈને ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા માટે પ્રચાર કર્યો. સાથે જ ઘર બહાર ભાજપનો ધ્વજ લગાવ્યો. ભાજપે મનસુખ વસાવાને સતત 7મી વખત ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે તેમની ભવ્ય જીત માટે સ્થાનિક આગેવાનોએ પ્રચાર તેજ કર્યો છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત છે. ઉમેદવારે બારડોલી નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં પ્રચાર શરૂ કર્યો. સતત ત્રીજી ટર્મ માટે રિપીટ કરાયેલા ઉમેદવાર પ્રભુ વસાવા પ્રચાર પ્રસારમાં જોવા મળ્યા. આ તરફ બનાસકાંઠામાં કોંગ્રેસે ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગામડાઓમાં પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. લાખણી તાલુકાના ગામડાઓમાં પ્રચાર દરમિયાન લોકો રૂપિયા આપીને મામેરું ભરી રહ્યા છે. ચિત્રોડા ગામની મહિલાઓએ ગેનીબેનને રૂપિયા આપીને આશીર્વાદ આપ્યા. મામેરાના રૂપમાં લોકોના મળેલા રૂપિયાથી ગેનીબેનને ડિપોઝિટ ભરવાનો નિર્ણય કર્યો છે. રૂપાલા વિવાદમાં પોસ્ટર વોર યથાવત છે. હું રૂપાલાની સાથે છું આવા લખાણ સાથે રાજકોટમાં રાત્રે પોસ્ટર લાગ્યા, સવારે ઉતારી લેવાયા. રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર. આ સાથે જ રૂપાલા વિવાદમાં પોસ્ટર વોર આગળ વધ્યું. રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં ફરી પોસ્ટર લાગ્યા. અનામત આંદોલન બાદ ઘણા સમય પછી રૂપાલાના સમર્થન માટે પાસ કમિટી સક્રિય થઈ છે. પોસ્ટરોમાં લખાયું છે કે હું સનાતની છું, હું રૂપાલાની સાથે છું. આવા લખાણોવાળા પોસ્ટરો અલગ અલગ જગ્યાએ લાગ્યા. પાસ કમિટી સમગ્ર રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સૌરાષ્ટ્રમાં રૂપાલાના સમર્થનમાં સરદાર પટેલ ગ્રુપ પણ સક્રિય થયું. સૌરાષ્ટ્ર એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાખે ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. તેમણે ટાંક્યું હતું કે ક્ષત્રિય સમાજે હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગે છે. એસપીજીનું કહેવું હતું કે રૂપાલાની ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસો કરાશે. એક તરફ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર તો બીજી તરફ પક્ષ પલટાની મોસમ.
ભાજપે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો છે, તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. પાટણમાં સામાજિક આગેવાનો અને કોંગ્રેસના કેટલાક કાર્યકરો ભાજપમાં ભળી ગયા. સી.આર. પાટીલની હાજરીમાં સામાજિક આગેવાનોએ પણ કેસરિયા કર્યા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું. ચૂંટણી આવતાની સાથે જ ભાવનગર ભાજપમાં પણ ભરતી મેળો શરૂ થયો. ભાવનગર કોંગ્રેસમાં વધુ એક વખત પડ્યું ગાબડું. ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણી પૂર્વ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર કૌશિક ચાંદલિયા સહિત શારદાબેન વરિયા, બીનાબેન ચૌહાણ, અલ્પા ગોહિલ સહિત 100 થી વધુ લોકો ભાજપમાં જોડાયા. તમામ લોકોને શહેર પ્રમુખ અભયસિંહ દ્વારા કેસરીયો કેસ પહેરાવવા પક્ષમાં આવકાર્યા. માત્ર કોંગ્રેસ જ નહીં પણ ભંગાણ આપમાં પણ થયું. મહેસાણાના ઊંઝામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું. ગત વિધાનસભાના ઊંઝાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાયા. ઉર્વિશ પટેલ મહેસાણા ખાતે કેસરીયું ધારણ કરી ચૂક્યા છે. ચૂંટણી પહેલા સમસ્યાઓ સામે આવી. પાલનપુર અને ચોટીલામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. માથે માટલા અને ડોલ મૂકીને લોકો ઉતર્યા રસ્તા પર, કારણ કે અહીં શરૂ થઈ પાણીની પારાયણ. પાલનપુરમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાલનપુરની એક સોસાયટીના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો. માથા પર ડોલ અને માટલા મૂકીને 40 મકાન ધારકોએ બેનરો લગાવીને વિરોધ કર્યો. શહેરના લક્ષ્મીપુરામાં આવેલા ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત થતા ઉકેલ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા. આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. 40 મકાન ધારકોએ સોસાયટીમાં રાજકીય આગેવાનના પ્રવેશ પર પણ પાબંદી લાદી અને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં રહીશો માથા પર ડોલ અને માટલા રાખીને વિરોધ નોંધાવતા નજરે પડ્યા. આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલાના ઝૂંપડા ગામમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકો રોષે ભરાયા. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ગામમાં પીવાના પાણી, રસ્તા સહિતની સમસ્યાને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર મારી વિરોધ દર્શાવ્યો. ઝૂંપડા ગામના રહીશોનું કહેવું છે કે ગામમાં મતદાન મથક પણ ન હોવાથી ગ્રામજનોએ અંદાજે 2 કિલોમીટર દૂર બાજુના ગામમાં મત આપવા જવું પડે છે. અંબાજીમાં પગથિયા નિર્માણનું ખાતમુહૂર્ત કરાતા આચારસંહિતા ભંગનો આક્ષેપ. કલેક્ટરે કહ્યું ચૂંટણી પહેલા કાર્યક્રમ નક્કી હતો. યાત્રાધામ અંબાજીમાં ગબ્બરગઢના નવા પગથિયાની પૂજા વિધિમાં આચારસંહિતા ભંગના આક્ષેપ થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ અને અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ નવીન પગથિયાની પૂજા વિધિ કરી, જેની સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ડામરજી રાજગોરે આચારસંહિતા ભંગનો આક્ષેપ કર્યો. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ખુદ કલેક્ટરની હાજરીમાં કેવી રીતે કામગીરી થઈ તેવા સવાલ સાથેનો વિડીયો વાયરલ થયો. જોકે જિલ્લા કલેક્ટરે કાર્યક્રમ ચૂંટણી પહેલા જ નક્કી હોવાનું નિવેદન આપ્યું. સાથે જ આચારસંહિતા ભંગના આક્ષેપો ફગાવ્યા. 21 કરોડના ખર્ચે 21 મહિનામાં પગથિયાની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી પૂજા વિધિ કરાઈ હોવાનું નિવેદન આપ્યું. ડામરજી રાજગોરે ગબ્બર 51 શક્તિપીઠમાં રાજભોગ ધરાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને મંદિરોમાં નિત્ય રાજભોગ ધરાવવાની માંગ કરી, જેના પર મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે પ્રતિક્રિયા આપી. કહ્યું, હજારો વર્ષ જૂના ગબ્બર મંદિરમાં પણ રાજભોગ ધરાવવાની પરંપરા નથી. શક્તિપીઠ મંદિરોમાં રાજભોગ માટે મંદિર ટ્રસ્ટ પોતે ચિંતા કરશે, તેને કોઈ રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. વલસાડમાં એક નકશાને લઈને ગરમાઈ ગયું રાજકારણ. કપરાડામાં નહેર પસાર થઈ રહી હોવાનો દાવો. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપો પણ કરાયા. એવા સમયે સોશિયલ મીડિયામાં એક નકશો ફરી રહ્યો છે. આ ગૂગલ મેપ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કપરાડામાં તાલુકામાંથી એક મોટી નહેર પસાર થવાની છે. આ નહેરમાં વિસ્તારના અસંખ્ય આદિવાસીઓની જમીન પણ જશે અને લોકો ઘર અને જમીન વિહોણા થશે. આ નહેરને કારણે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર પણ જઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેપ અને અફવાને કારણે મુદ્દો લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. આથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ મેપ અને તેને લઈને કરવામાં આવેલા દાવા મુદ્દે હવે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં અને ચૂંટણી વિભાગમાં કોંગ્રેસ વિરુદ્ધ રજૂઆત કરી તપાસની માંગ કરી. જીતુ ચૌધરીએ આવી અફવાઓ કોંગ્રેસ દ્વારા જ ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો. જોકે ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલે ફગાવી દીધા. ખેડામાં 7 વિધાનસભા બૂથ પ્રમુખો સાથે પાટીલે સંમેલન યોજ્યું. 5 લાખથી વધુની લીડનો પાટીલે હુંકાર કર્યો. ખેડા લોકસભા ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને 7 વિધાનસભાના બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા. તો પાટીલ સહિત નરહરી અમીન, ગોરધનભાઈ ઝડફિયા, જયેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને 7 વિધાનસભાના સભ્યો સાથે જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંમેલનમાં ખેડા લોકસભાની 7 વિધાનસભામાં, જેમાં માતર, નડિયાદ, મહુધા, મહેમદાબાદ, કપડવંજ, ધોળકા અને દસક્રોઈ વિધાનસભામાં બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં પાટીલે હુંકાર કર્યો કે આ વખતે પણ 5 લાખથી વધુની લીડની ગુજરાત 26 બેઠકો જીતવાની છે, તો કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પાછી ન મળવી જોઈએ તેમ પણ જણાવ્યું. સાથોસાથ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોનો જુસ્સો પણ વધાર્યો હતો. જૂનાગઢ લોકસભા બેઠક પર હીરા જોટવાના નામની જાહેરાત થતા સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. જોટવા સવારે સોમનાથ પહોંચતા જ ઢોલ નગારાના તાલે સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યા બાદ સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મુલાકાત કરી પ્રચાર કર્યો.
જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે 15 વર્ષ બાદ ફરી એકવાર આહિર સમાજના નેતા હીરા જોટવા પર પસંદગીનો કળશ ઢોળ્યો. 15 વર્ષ પહેલા કોંગ્રેસના સ્વર્ગીય જશુ બારડને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે ફરી એક વખત ભાજપના કોળી ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસે હીરાભાઈને લોકસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં હીરાભાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હવે લોકોને ભાજપ પર વિશ્વાસ નથી. શનિવારથી મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે 3 દિવસની મહત્વની મુલાકાત પર સૌની નજર. લોકસભાની ચૂંટણીને લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક અને વડા મોહન ભાગવત ચૂંટણી પહેલા સતત આંતરિક બેઠકો કરી રહ્યા છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ ઉમેદવારોને લઈને ભાજપમાં નારાજગી ચાલી રહી છે. રૂપાલા મામલે આવતીકાલે ક્ષત્રિય સમાજની વધુ એક બેઠક મળવાની છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક અને વડા મોહન ભાગવત આવતીકાલથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ, વડોદરા અને અમદાવાદ શહેરમાં વિવિધ સમાજના નાગરિકો સાથે બેઠક કરશે. જે પ્રકારે સાબરકાંઠા, જૂનાગઢ અને હવે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને વિરોધના વંટોળ છે, તેને લઈને મોહન ભાગવતની આ વિઝિટ હોવાનું મનાઈ રહ્યું છે. નાગરિકો સાથે બેઠક કરીને તેઓ જનતાની નાડ પરખવાની કોશિશ કરશે. આગામી શુક્રવારે લોકસભાની 3જા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. તે પૂર્વે આવતીકાલથી મોહન ભાગવતની આ 3 દિવસીય મુલાકાત ઘણી મહત્વની મનાઈ રહી છે. રાજ્યમાં આજે વડોદરા અને અંબાજીમાં આફતની આગ લાગી. મંજુસર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી. વડોદરાની કંપનીમાં મધરાત્રે શરૂ થયું આગનું તાંડવ. જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોતજોતામાં આગનું સ્વરૂપ વિકરાળ બનતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. કંપનીમાં પ્લાસ્ટિક સંબંધિત સ્ક્રેપ અને દાણા બનાવવા માટેનું મટીરીયલ મોટા પ્રમાણમાં હોવાથી આગનું સ્વરૂપ જોતજોતામાં વિકરાળ થઈ ગયું. જીઆઈડીસીમાં અન્ય કંપનીમાં પણ આગ પ્રસરવાનો ડર ફેલાયો. બીજી તરફ આગની ઘટનાની જાણ થતાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને પણ ભારે જહેમત કરવી પડી. મધરાતથી શરૂ થયેલી આગ પર કાબુ મેળવવાની કવાયત વહેલી સવાર સુધી ચાલી. ત્યારબાદ સ્થળ પરથી કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી. આ તરફ અંબાજી પંથકમાં 2 અલગ અલગ આગની ઘટના બની. અંબાજી દાતા માર્ગ પર જંગલ વિસ્તારમાં ભીષણ આગની જ્વાળાઓ ભભૂકી. વિકરાળ આગ વધુ પ્રસરતા જંગલમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. દાતા પંથકના જંગલમાં આગથી મોટી નુકસાનીનો અંદાજ છે. જંગલમાં અવારનવાર આગની ઘટના છતાં વન વિભાગ નિંદ્રાધીન હોવાના સ્થાનિકોએ આક્ષેપ મૂક્યા. આ તરફ જીએમડીસી વિસ્તારમાં પણ આગની અન્ય એક ઘટના બની. જીએમડીસીના ખારા પાણી જંગલમાં આગ ભડકી. ઉનાળાની સિઝનમાં અવારનવાર જંગલમાં આગની ઘટનાઓ બનતા લોકોમાં ભય ફેલાયો. જોકે અંબાજી ફાયર વિભાગે આગને કાબૂમાં લેતા રાહત થઈ. રાજ્યમાં આજે અકસ્માતથી 3 લોકોના મોત નીપજ્યા. સુરેન્દ્રનગર અને રાજકોટ નજીક વાહનો ટકરાયા. સુરેન્દ્રનગર હળવદ ધાંગધ્રા હાઈવે પર ટ્રક અને બાઇકનો અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. સોલિડી ટોલ નાકા પાસે ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ટ્રક ચાલકે બાઇકને અડફેટી લીધું. સોલિડીથી ધાંગધ્રા તરફ જતા યુવકને અકસ્માત નડ્યો. ટ્રકની ટક્કર વાગતા યુવકનું પ્રાણ પંખેર ઉડી ગયું. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. આ તરફ રાજકોટના કમજિયા ગામમાં ગમકવાર અકસ્માત સર્જાયો. 2 બાઇક સામસામે અથડાયા. 2 યુવકોના મોત નીપજ્યા. ગોંડલના કમઢિયા ગામ પાસે મામાદેવ મંદિર પાસે અકસ્માતની ઘટના બની, જેમાં નવાગઢ જેતપુરના રહેવાસી 2 મિત્રોના મોત થયા. બંને મિત્રો કમઢિયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો. રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. સુરતમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના બની. સુરતના વેસુમાં આગમ શોપિંગ સેન્ટર બહાર ખેલાયો ખૂની ખેલ. નાનુ પટેલ ઉર્ફે નાનિયાની કરવામાં આવી ખુલ્લેઆમ હત્યા. નાનુ પટેલ પરથી ચાકુથી કરવામાં આવ્યો જીવલેણ હુમલો. સમગ્ર ઘટનાના દ્રશ્યો દુકાન બહાર લગાવેલા સીસીટીવીમાં કેદ થયા. જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો તે દેશી દારૂનો વ્યવસાય કરતો હોવાનું બહાર આવ્યું. પોલીસે સ્થળ પર પહોંચી શરૂ કરી કાર્યવાહી. અમદાવાદના નોબલનગર વિસ્તારમાં દબાણની ટીમ સાથે ઘર્ષણ સર્જાયું. દબાણ દૂર કરવા ગયેલ કોર્પોરેશન ટીમ સાથે બબાલના દ્રશ્યો સર્જાયા. દબાણ વિભાગની ગાડીના કાચ તોડી તોડફોડ કરવામાં આવી. શાકભાજી અને ફ્રૂટની લારીનું દબાણ દૂર કરવા માટે ટીમ પહોંચી હતી ત્યારે ઘર્ષણ સર્જાયું. બીજી તરફ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મામલો થાળે પાડ્યો. બનાસકાંઠામાં પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા મળી. ડીસામાં યુવકને પ્રેમિકાના પતિ સહિત ટોળાએ માથામાં ટકો કર્યો. રાત્રે મળવા માટે બોલાવી ટોળાએ ટકો કર્યો હોવાનો આક્ષેપ. બળજબરીથી યુવકને ઉપાડી જઈ મારી વિડીયો બનાવી વાયરલ કર્યો. ઇજાગ્રસ્ત યુવકને ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. યુવકને માથે ટકો કરનાર 4 લોકો સામે ફરિયાદ. સુરેન્દ્રનગરમાં કંડક્ટરની દાદાગીરીમાં દ્રશ્યો. એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને ઢીબી નાખ્યો. સુરેન્દ્રનગરમાં ધંધુકા લીંબડી મોરબી રૂટની એસટી બસમાં કંડક્ટર દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર 19 વર્ષીય વિદ્યાર્થીની એસટી બસમાં ટિકિટના બાકીના છૂટા પૈસા આપવા બાબતે કંડક્ટર સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો ગરમાતા ઉશ્કેરાયેલા કંડક્ટરે વિદ્યાર્થીને ઢોર માર માર્યો. લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એસટી બસમાં જ કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મરાતા લોહી લુહાણ થયો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જો કે એસટી બસના કંડક્ટર દ્વારા અવારનવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાની પણ મુસાફરો દ્વારા અગાઉ અનેકવાર ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થતા ભોગ બનનાર વિદ્યાર્થીના માતા પિતાએ કંડક્ટર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. બાયડના ધારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ચોરી કરતા પહેલા ચોરે મહાદેવની પૂજા કરી. ચોરીની ઘટનાઓ તો બહુ થઈ, પરંતુ અરવલ્લીના બાયડમાં એક ચોર અલગ જ અંદાજમાં દેખાયો. જો કે તેણે ભગવાનના ધામ એટલે કે મંદિરને જ ટાર્ગેટ બનાવ્યું, પરંતુ ચોરી કરતા તેણે જે કર્યું એ ચોંકાવનારું હતું. અનોખી ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મંદિરમાં ધાર પાડવા આવેલા ચોરે પહેલા મહાદેવની પૂજા કરી અને પછી ચોરીને અંજામ આપ્યું. મંદિરના તમામ દેવસ્થાન આગળના પૈસા લઈ ખિસ્સામાં મૂક્યા. છેલ્લે દાનપેટી ઉઠાવી ચોર ચાલી નીકળ્યો. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ચોરીની આ વિચિત્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બાયડમાં આવેલ ધારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરે ખાતર પાડ્યું. નવાઈની બાબત એ હતી કે ચોરી કરવા આવેલા ચોરે પહેલા મંદિરમાં પૂજા અર્ચના કરી, ત્યારબાદ દેવસ્થાન પાસે મૂકેલા પૈસા અને દાનપેટી ચોરીને રવાના થઈ ગયો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે સીસીટીવીના આધારે ચોરને દબોચી લેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટના 20 માર્ચના રોજ બની હોવાનું સામે આવ્યું. દ્વારકાના 21 ટાપુ પર લોકોને જવા પર લગાવાયો પ્રતિબંધ. અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. દેશ વિરોધી પ્રવૃત્તિ અટકે તે માટે દ્વારકા ટાપુને લઈને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો. દ્વારકાના અધિક કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. દરિયાના રસ્તે થતી દેશી વિરોધી પ્રવૃત્તિ અટકાવવા દ્વારકાના અધિક કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે. કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 3 જૂન 2024 સુધી લોકોને અવરજવર ન કરવા માટે જાહેરનામું બહાર પડાયું છે. મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે, જેમાં ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. જ્યારે 22 ટાપુઓ પર માનવ વસાહત નથી. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે 21 ટાપુ પર લોકોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. દેશની સુરક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. આ 21 નિર્જન ટાપુ પર કોઈ પણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ ભાવનગરમાં પાણીનો પોકાળ શરૂ થયો. અત્યારથી જ ટેન્કર રાજ શરૂ થયું. ભાવનગર શહેરમાં અત્યારથી જ પાણીની પારાયણ શરૂ થઈ. હજુ તો ઉનાળો લાંબો ચાલશે, ત્યારે આગામી દિવસોમાં કેવી સ્થિતિ સર્જાશે એ વિચારીને સ્થાનિકો ચિંતામાં ઘેરાયા. ભાવનગરમાં પાણી આવક કરતાં જ આવક વધી જવાથી આગામી દિવસોમાં મહીપરિયેજ યોજનામાંથી વધુ પાણી ઉપાડવાનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે. જોકે કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી વિતરણ થતાં ટેન્કરથી પાણી પહોંચાડવાનું શરૂ કરાયું, તો કેટલાક વિસ્તારોમાં ટેન્કરની માંગ પણ વધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મનપા પાણી પૂરતું હોવાના દાવા કરે છે, પણ શહેરના ઘણા વિસ્તારમાં પાણી ફોર્સથી આવતું નથી અને ના છૂટકે મોટર મૂકીને પાણી ખેંચવું પડે છે. ભાવનગર શહેરના મોટાભાગના જળાશયોમાં હાલ તળિયા દેખાવા લાગ્યા છે. જિલ્લાના 13 ડેમમાંથી માત્ર 6 ડેમમાં 60-70% પાણી બચ્યું છે, જ્યારે અન્ય ડેમોમાં માત્ર 20-35% જ પાણી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં શેત્રુંજી ડેમ, બોર તળાવ અને મહીપરિયેજ યોજના પાણી માટે મુખ્ય સ્ત્રોત છે. શહેરમાં દરરોજ 175 MLD પાણી જરૂરિયાત છે, જેની સામે હાલ 170 MLD પાણી આવી રહ્યું છે. શહેરમાં પાણીની ઘટ ઊભી થતાં મહાનગરપાલિકાએ હવે મહીપરિયેજ યોજનામાંથી વધારાનું પાણી ઉપાડશે અને જરૂરિયાત સામે પહોંચી વળશે તેમ વોટર વેક્સ અધિકારીએ જણાવ્યું હતું. ધોમધકતા તાપ વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો. 16 સિવિલ દર્દીઓથી ઉભરાઈ. અમદાવાદમાં ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા. એપ્રિલ માસમાં જ અંગ દજાડતી ગરમીએ લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા. વધુ પડતી ગરમીના કારણે લોકોમાં હીટસ્ટ્રોકની અસર વધુ જોવા મળી. 16 સિવિલ હોસ્પિટલમાં રોજના 15 થી 16 દર્દી હીટસ્ટ્રોકના આવી રહ્યા છે. એપ્રિલની શરૂઆતથી જ હીટસ્ટ્રોકના કેસમાં વધારો થતાં તંત્ર દોડતું થયું. ચક્કર આવવા, બેભાન થવું, માથાનો દુખાવો થવો જેવી ફરિયાદો સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓની સંખ્યાને જોતા 16 સિવિલમાં 2 વોર્ડ તૈયાર કરાયા. સૌથી વધુ 40 થી 45 વર્ષના લોકો અને બાળકોમાં હીટસ્ટ્રોકની સૌથી વધુ અસર થઈ શકે. ચક્કર આવવા, બેભાન થવું, માથાના દુખાવા સાથેના દર્દીઓ વધુ આવી રહ્યા છે. માહિતી મુજબ 40 થી વધુ વયના લોકો હીટસ્ટ્રોકનો શિકાર બનતા જોવા મળ્યા છે. એવામાં 16 હોસ્પિટલના સિનિયર ડોક્ટર હર્ષ પટેલના મતે બાળકો અને વડીલોને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ચૂંટણી કાર્ડમાં સુધારાના નામે છેતરાતા નહીં. ગુજરાત સાયબર ક્રાઇમે લોકોને કર્યા એલર્ટ. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મોબાઈલમાં આવતા મેસેજ કે લિંકથી સાવધાન રહેવું. ચૂંટણી કાર્ડમાં સુધારાના નામે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનવાના કિસ્સા ન બને તે માટે સાયબર ક્રાઇમ એલર્ટ બન્યું. ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાઓ વધતા ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગ એક્શનમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઠિયાઓ ચૂંટણી કાર્ડમાં અપડેટના નામે લિંક મોકલતા હોય છે અને જે લોકો આ લિંક પર ક્લિક કરે તેને અંગત માહિતી અને ફોટો તથા બેંક ડિટેલ મેળવી લે છે. ત્યારબાદ તેઓ જે તે વ્યક્તિને બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હોય છે. તમારા ફોનમાં પણ આવો કોઈ મેસેજ કે લિંક આવે તો સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ
નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી આ પ્રકારની લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવા જણાવાયું. સાથે જ ચૂંટણી કાર્ડમાં સુધારા માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની જ મદદ લેવા જણાવ્યું છે. સમગ્ર દેશમાં આઈપીએલ 2024નો ક્રેઝ ચાલી રહ્યો છે. તમામ ટીમો ટ્રોફી જીતવાને લઈને પ્રયત્નો કરી રહી છે. ત્યારે ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. તેમણે સોમનાથ મહાદેવની પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે મહાદેવના જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજ પૂજન કર્યું. આ સાથે સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી તેમનું અભિવાદન કર્યું હતું. હાઈવે પર આવેલા કટથી અકસ્માતનો ખતરો. સુરતના પારડી ગામના લોકોની બ્રિજ બનાવવાની માંગ. કામરેજના નવી પારડી ગામ નજીક 2 કિલોમીટરના અંતરે નેશનલ હાઈવે 48 પર 2 કટ આવેલા છે, જેના કારણે અહીં અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં અકસ્માતના કારણે 2 લોકો મોતને ભેટી ચૂક્યા છે. વારંવાર અકસ્માતની ઘટનાને લઈને કામરેજના નવી પારડી ગામના લોકો અકળાયા. અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારને સહાય આપવાની માંગ સાથે ગલા કટ પર બ્રિજ બનાવવા અને નવી પારડી કટ બંધ કરવાની ઉગ્ર માંગ કરી. સાથે ચીમકી ઉચ્ચારી કે જો બ્રિજ નહીં બને તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આવનાર સમયમાં નેશનલ હાઈવે 48 પર ચક્કાજામ કરી વિરોધ કરવાની ચીમકી પણ ગ્રામજનોએ આપી છે. આ ઉપરાંત તેઓએ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને સહાયની પણ માંગ કરી છે. ગામ લોકોનું કહેવું છે કે જો માંગ પહેલેથી જ સ્વીકારીને બ્રિજ બનાવવામાં આવ્યો હોત તો કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવો ન પડ્યો હોત. પાણીના અભાવે શામળાજીના નાગધરા કુંડ આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી. યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ. શામળાજીના પવિત્ર નાગધરા કુંડની દુર્દશાથી શ્રદ્ધાળુ મુશ્કેલીમાં મુકાયા. યાત્રાધામ શામળાજી ખાતે આવેલા પવિત્ર નાગધરા કુંડમાં પાણીના અભાવે તર્પણ વિધિ માટે આવતા અનેક શ્રદ્ધાળુઓ હાલાકી ભોગવી રહ્યા છે. શામળાજી ખાતે મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં પિતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. પોતાના સ્વજનના મૃત્યુ બાદ રોજે રોજ અનેક લોકો અહીં તર્પણ વિધિ માટે આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નાગધરા કુંડમાં પાણી અને સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે મોટી સંખ્યામાં અહીં આવતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કુંડમાં હાલ એક પણ ટીપું પાણી નહીં હોવાના કારણે તર્પણ વિધિ માટે આવતા લોકોને સ્નાન માટે ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન છે. દિવસ દરમિયાન અનેક લોકો આ હાલાકીનો સામનો કરવાની સાથે તેઓની આસ્થા દુભાઈ છે. આવા સંજોગોમાં આ નાગધરા કુંડમાં નિયમિત સફાઈ અને પાણી ભરવામાં આવે તેવી માંગ અહીં આવતા લોકો કરી રહ્યા છે. મહત્વનું છે કે યાત્રાધામ શામળાજી એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન છે. અહીં પિતૃ અને માતૃ બંને તર્પણ વિધિનું વિશેષ મહત્વ હોવાનું પણ દંતકથાઓમાં કહેવાયું છે. વર્ષો અગાઉ સરકાર દ્વારા લાખોના ખર્ચે સ્થાનનો વિકાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ પવિત્ર આસ્થાનું સ્થાન ખંડેર બની ચૂક્યું છે, જેથી અહીં સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા કરવા લોકોની માંગ ઉઠી છે. વડોદરામાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જેવો ઘાટ સર્જાયો. કેટલાક શખ્સોએ ઢોર પાર્ટીની ટીમના કર્મીઓને ધમકાવ્યા. કુંભારવાડામાં ઢોર પાર્ટીની ટીમ સાથે કરી તકરાર. કર્મીઓને ધમકાવતા શખ્સો કેમેરામાં કેદ થયા. બોલાચાલી બાદ ગાયો છોડાવી જતા મામલો ગરમાયો. તંત્રની કામગીરીમાં શખ્સોએ અડચણ ઊભી કરતા કાર્યવાહી. સમગ્ર મામલે તંત્રે આરોપીઓ સામે કરી ફરિયાદ. મુકેશ રબારી, મહેશ રબારી, નિલેશ યાદવ સામે ફરિયાદ. કુંભારવાડા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી. લોકસભા ચૂંટણી 2024ને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ. અમદાવાદમાં આવતીકાલે થશે ઈવીએમ વીવીપેટ રેન્ડમાઇઝેશન. 2 દિવસ અમદાવાદ જિલ્લાની વિધાનસભાના મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન તમામ પક્ષના રાજકીય આગેવાનોની હાજરીમાં થશે. રેન્ડમાઇઝેશન સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણ પ્રમાણે પ્રથમ રેન્ડમાઇઝેશન કરાશે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા સાથે ઈવીએમ વીવીપેટની સોંપણી થશે. લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત સહિત જિલ્લાની 16 વિધાનસભા બેઠક પર બૂથ મુજબ ઈવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી કરાઈ. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીની હાજરીમાં તમામ મશીનો નિયત કરેલા સ્ટ્રોંગરૂમમાં મોકલાયા. સુરત બેઠકના 4500 બૂથ માટે 23,000 જેટલા મશીન ફાળવાયા. પોલીસ બંદોબસ્ત સાથે મશીન ભરેલા વાહનોને સીલ કરી નિયત સ્થળ લઈ જવાયા. જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની અમલવારી અને ફરિયાદોના નિવારણ માટે ચૂંટણી પંચની તમામ ટીમ સક્રિય હોવાનું ચૂંટણી અધિકારીઓનું નિવેદન. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.